તમને ગોરાળે પીરાની આણમાના સુગલા સત બોલો નહીતર મત બોલો. હે ભાઈ ગોરો કયો પીરો કયો અને સુગલો કયો આ કોણ કોને સમજાવે છે? કબીર સાહેબ કહે છે કે લીલા લીલા મોતીડા હે મારા નાથ મેરને પર્વતી અને પીળા પીળા મોતી એક લીલો ને પીળો એક શ્વાસ છે ને ઘોષવાસ છે આ ગોરો ના પીરો આ ગોરો ને પીરો એ શુક્લા એ પણ તું બોલતો સત બોલ ક્યું સત કે જે આદિ અનાદિ જેમ છે એમ છે એ સત બોલ. સંતો આ સતને નામ કહે છે, કોઈ આ સતને સતનામ કહે છે, કોઈ આ સતને જીનામ કહે છે, કોઈ આ સતને અલગ અલગ નામથી સંબોધન કરે, કોઈ અર્ધમાત્રા કહે છે. દરેક સંતો અલગ અલગ નામથી સંબોધે છે. આ એક જ સત ક્યું સત કહે છે તમારા ગોરાને પીરામાં હાલી રહ્યું છે, જે તમારા ઘટમાં ફળાકામાં અત્યારે અવાજ કરી રહ્યો છે. ભવાનીદાસ પોતાની જાતને સમજાવતા કહે છે કે સત બોલો સુગલા તને ગોરાને પીરાની. જો આ સત બોલવાનું ચાલુ થાય તો આના લાભ શું? આ ખાલી વાતો નથી કે ભાઈ આના લાભ શું? કે વિના વરસાદ દાદુ કરે. જાહેર સભા હોય મીરા તો રાજી રાણી વજનમાં લેવો હોય પણ એને વિના વાદળે વરસાદ વરસતો હતો. ગુરુની કૃપા જે અંદરથી એક ધારી ઉતરતી કે એ તો ગુરુને નાશ એની મેં તો પ્રેમ દીવાની મેરા દર્દ ન જાને કોઈ. કેવો આનંદ, કેવી વાત ભાઈ. આપણે જરા કે છૂટે એમ નથી ને આને આ નામમાં આ આનંદમાં આ પ્રેમમાં પોતાના જીવનને ઓળઘોળ કરી દીધું છે. થોડો અવાજ આપો ભાઈ. હાલો પોતે પોતાના જીવનને ઓળઘોળ કરી દીધું છે. જોઈ લો તમે આ તેને ઓળઘોળ કર્યું છે કે જોઈ લો ગાંડાની મણજા. કબીર ગાંડો, ગુરુ ગાંડો પીપોને રોય દાસ સતનો કસાઈ ગાંડો. આ બધે ગાંડા ને ભાઈ કે જેને પોતાના જીવનને સદગુરુના નામ પર પોતાના સ્વરૂપ ઉપર ન્યોછાવર કરી દીધું છે. જો આ જીવનને એમાં આપણે જરાક સુરતાને લગાડીએ તો જે તમારો ભીતરનો આનંદ છે ને, કેમ કે આનંદ ક્યાંય મળતો નથી. આનંદ કોઈ વસ્તુ પદાર્થમાં નથી કે આપણે એક બાબા આપણે 200-500 કે 2-5 કરોડ નો બંગલો લઈ તો આનંદ ન થાય. પણ કેટલો આનંદ, ક્યાં સુધી આનંદ કે થોડો આનંદ રહે અને એમાં કદાચ સમજવું હોય તો કોક એવા બંગલા વાળા મળવું હોય તમને આ બંગલામાં આનંદ છે કે નહીં, આયા જરી આનંદ નથી. આપણે ઘણી વાર કહીએ છીએ કે અડધી જિંદગી પૈસા કમાવામાં કાઢીએ ને એમાં બગલો બનાવીને એવું કરીએ, પછી અડધી જિંદગી એને દેખભાળમાં કાઢીએ એટલે આપણો જન્મ માત્ર બંગલા હાથમાં. પછી ગાડી હોય, ખેતર હોય, જે હોય, પણ ભાઈ આના માટે નથી. આ તો બધા પેટનો જે ડબરી છે એ ભરવાના માટેના સાધનો છે.
હાસુ મનુષ્યનું તો સાધન છે ને એ બાબા આપણને સદગુરુએ લક્ષથી આપ્યું છે કે કાયમ તું સતનું સ્મરણ કરી રહ્યા. કાયમ 21,600 ઉઠી રહ્યા છે. આમાં તારી સુરતામાં ધ્યાન રાખી જે કાયમ શબ્દની પ્રંસાર પડી રહી છે ન્યા તું તારી હાજરીને રાખ. ન્યા તું તારી હાજરીને રાખ. જો આ થાય તો વિના વરસાદ વરસે. ભીતરમાં આનંદની શોયડું ઉડતી હોય. ભીતરમાં આનંદની શોયડું ઉડતી હોય. અને આ શોયડુમાં જો અનેક મહાપુરુષોએ ભજન લખ્યા હોય તો આ આનંદની શૈલીમાં જ લખ્યા છે. રામ સભામાં અમે રમવાને ગયા હતા, પસલી ભરીને રસ પીધો, હરિનો રસ પૂર્ણ પીધો. આ પૂર્ણ રસ પેલો પ્યાલો મારા ગુરુજીએ પાયો, બીજે પ્યાલે થયું ખેલી. બીજે પ્યાલે થઈ ખેલી. એ ત્રીજે પ્યાલે તો મારું તન પણ ભૂલી ગયું. ચોથે પ્યાલે તો રત વેલી. ગુરુજી મારા આવો પ્યાલો સદગુરુએ અમને આ રસ પાયો છે. આ આનંદમાં જો સ્મરણ થઈ જાય તો જરૂર વરસાદ વરસે. મન રૂપી જે મન કાયમ તર્ક વિતર્કમાં રહે છે આ મન તરત જ પ્રફુલ્લિત થઈ જાય. સદગુરુની કૃપા ઉતરે ને એટલે મન જેમ ગુલાબ ખીલીને એમ ખીલી જાય. એવું થાય, ખીલી જાય. કે આજ કોણ જાણે કાંઈ છે છતાંય કોણ જાણે આનંદ ક્યાંથી આવે છે. કાંઈક મારા નાથની દયા કૃપા થયો હોય. એટલે મનને જે ગમે છે, મનને જે જોઈ છે એ રસ ધીરે ધીરે મળવા માંડે છે. આજ કુદરતની કૃપા એની ઉપર થઈ પાય. નગર આ મન ક્યાંય ઠેરાતો નહોતું. સંતોએ તો એ કીધું એ મન તું જો ઘોડો હોય તારી ઉપર જીન છેણા ઉપર ઠેકાણે આવી. એ મન તું જો કદાચ નાગ હોય તો મોરલી વગાડું પણ તને વશ કરી લઉં. પણ તો એ નથી. એ મન કદાચ જો આખી હો તો તારી ઉપર અંકુશ દઈ અને તને હું જેમ ઈચ્છા કરું છું એમ ચલાવું. પણ આ બધી વસ્તુમાં મન નથી ને એટલે જીવન બાપા કહે છે સાયાજી મારું મનડું માને મમતાળો. ઘડીક મનમાં મારું ઘોડે, ઘડીક પગ પાડો. સાયાજી મારું મનડું માને. વારી વારી કરું છું વારે તોય જાય છે પડે પરબારો. આ કામ જાય છે કે આ વિના વાદળ વરસાદથી વરસો નથી. ગુરુ કૃપા વરસી નથી. ગુરુ કૃપાનો વરસાદ ક્યારે થાય ભાઈ? કે સદગુરુ કે એટલું વખત કરીએ તો ગુરુની કૃપા ચોક્કસ થાય. વધારે પણ બુદ્ધિ લગાવી ત્યાં ગુરુ કૃપા નથી થતી. ત્યાં નથી થતી. દાદુ કરે ખીલો, કંઠ કોયલ બોલે, મધુરા બોલે, પછી મોરે શુક્લા સત બોલો, નહીતર મત બોલો. કંઠ વિનાની કોયલના કાયમ પુકાર કરેલી છે. આ ખાલી એકવાર સંભળાઈ જાય તો આપણો ભોગ ભરાઈ જાય. કે ન ભરાય? અને સાંભળો છે જગતના આ સાંભળું ના જંત્રીનો બજાવનાર કોણ છે? અખંડ ઝાલર વાગે આ ઘટમાં અખંડ ઝાલર વાગે. સાંભળવું તો આ છે. પણ એવી કોઈ 21,600 પાંડવાએ કીધું કે એક દારા તમારા નિજ જીવનની અંદર તમારી એકાગ્રતા હોય, તમારી એકાગ્રતા જો એમાં સધાઈ ગઈ હોય તો 21,600 શ્વાસાની અંદર આપણી સુરતા એકાગ્ર થઈ. અને વિચારવા જેવું છે. આપણે તો બસ અત્યારના જમાનામાં કેલ્ક્યુલેટર લઈ કે 21,660 શ્વાસા થાય છે તરત જ 1 મિનિટના 5 દિનાના હિસાબ કાઢી નાખીએ. પણ આમાં એવું નથી કે આમાં એ ગણિત કામ કરતું.
આમાં તો 21,600 જે કાયમના શ્વાસા આપણા હાલે છે ત્યાં આપણી હાજરી હોવી જોઈએ. અને સંતોની છે તઈ ગણતરી કરીને કીધું ને 21,600 હાલે છે ભાઈ. અને એ તો ઠીક કેટલો હાલે છે અને એ કીધું કિતના લંબા કિતના સોળા કિતના है ब्रह्म का आत्मा है કે મેથડ 12 17 18 30 32 આ મેથડ કરતા 66 કાર્ય આપણે કર બી લે જગદીશ આખી ગણતરી કરી કહી દીધી પણ આ વાતું એક સાથી આપણે દાવણે કાકા સાંભળેલું છે પણ આમાં એક કરવા જાય તો આમાં એક જગ્યાએ શ્વાસ ડૂબે એવી નથી. સાંભળવું સહેલું છે, જીવનમાં ઉતારવું એ અઘરું છે. શ્રવણથી રેડિયો મારા હૃદયે છેરા આ મારી રેડિયોમાં ઓ રણોકાર હવે ચાલો જોઉં પીવે પણ શ્રવણે રેડિયો તાકે આ રસ પીવાનો છે ને જીવનો નથી, આ શ્રવણનો રસ છે. શ્રવણે રેડાય અને જો હૃદય ઉતરે તો આ કામનું, જો બુદ્ધિએ જઈડો તો કઈ કામનું નહીં. પણ જાજા તર્ક વિતર્કની બુદ્ધિએ ચડે છે એટલે બરોબર મેળ આવતો નથી. કંઠ વિનાની કોયલ બોલે અને મધુરા બોલે મોર એ શુડલા સત બોલો તમને કોરા પીરાની આ શુડલા સત બોલો કે જે આંખે મોર હોડીશ પરમાત્માનું સ્વરૂપ ગાજી રહ્યું છે. જો આ સંભળાઈ જાય તો બાપા આપણે બહારે કામ થઈ જાય. આપણો માર્ગ છે ને પૂર્ણ ભાગમાં સફળ થઈ ગયો, લગભગ સફળ થઈ ગયો. ના કે મન ગળે તો ત્યાં સંભળાય એવું છે, મન ગળે નહીં તો સંભળાય એવું નથી. વિના વાદળ વરસાદ વરસે, વિના વાદળ વીજળી ચમકે અને રેણીમાં ઊંઘ્યા બહાર. જો ન્યા સાંભળવું હોય ની 21,600 શ્વાસા આપણે પૂરા કરવા હોય, જેમ રવિ સાહેબે કીધું કહી દીધું કે 3 માસ 7 દિન જપે જપતા જાપતો સોહમ આપો આપ સોહમ 21,600 જે શ્વાસા હાલે છે 3 માસ ને 7 એક ધ્યાન જેમાં લક્ષ્ય માત્ર પણ ફેર ન હોય તો તમને અત્યારે પરમાત્માના દર્શન થાય. પણ ભાઈ આ એક કાર્ય થઈ કેમ કે ભાવ પ્રેમ વગર કોઈ કાર્ય સફળ થઈ શકતું, લગ્ન વગર કોઈ કાર્ય સફળ થઈ શકતું. બુદ્ધિમાન બધાને હોય લાભો ભાવ એક આખ્યાત કહેતા આપણને કે બધી ઘરમાં બેઠા છે, કોઈ ઘરપાળો આવ્યા અને ફાંડું પાડીને અંદર આવવા માંડ્યા. 2 જણા સુતા છે. પત્ની પતિને કહે તો ભાઈ જો ઓલા કે 2 જણા સોર તો કાયું છે ને ફાંડું પાડે છે આપણી દિવાલમાં. તેને રોલા ગૌરવટાના દિવાલ નહીં એટલે અવાજ કઈ આવે નહીં. પણ આ તો કાગની નિંદ્રામાં એટલે ખ્યાલ આવી ગયું કોક ધાર પાડું છે. તે માણા નક્કી જાય એવો ફાંડું પાડી દીધું. એક આવ્યો, બીજું આવ્યો. ઘરવાળી કે જો 2 જણા અંદર આવ્યા કે હા મને ખબર છે, જોઉં છું આ દિવાલ તોડી ને આવ્યું અંદર, મને બધી ખબર છે. તું બોલ માં એ આજો આપણી છે પટારા સાવી લીધી એ મને ખબર છે. એ કે આ જો પટારો ખોઈ લો એ ખબર છે. તું બોલ માં આ હંજેરા કરીને જો આ દાગીને પોટલી પડી ગઈ કે એ ખબર છે. હું જોઉં છું કઈ બેરો નથી, હાથરો નથી. પણ આ પટારામાંથી આ દાગીને પોટલું લઈને આ બહાર હેલા જાય છે કે એ ખબર જો હેલા જાય છે. હવે ખાલી આ વાતો કરે લૂંટાઈ જાય બધું શ્વાસાનું ધન. અને આપણે તો હવે ખબર છે કે ભગવાન ક્યાં બેઠો છે નથી ખબર. ગુરુના શરણે ક્યાં એ ખબર છે કે અગાધ અને અપાર પરમાત્મા છે. કુદરતે એક નિશાનમાં લઈને આપણે દેખાડ્યું છે. નિશાન કોઈ એક સામાન્ય વસ્તુ નથી, કોઈ તેવડ નથી. પણ
પણ પ્રગટ તમારામાં છે એવો કુદરત તમને નક્કી કરાવીને સદગુરુ એવો ઓળખાયો છે બાબા, એની બલિહારી છે. બાકી કોઈ તો જડે એવો નથી. આમાં વેદ થાકી ગયા, પુરાણ થાકી ગયા, પુરાણ થાકી ગયા, બધાય થાકી ગયા. જેને નેતી નેતી કીધું ને એ મારા નાતે ગોતીને આંગળી મૂકીને કીધું. હે બલિહારી સાગર બાબાની ભાઈ બલિહારી આપણે ઉગારામ બાબાની કે જેને આ ભક્તિ રૂપી આંબોની મેલ વધારી અનેક ભક્તોને આમાં લય અને આત્માના અનુભવી વાળા પુરુષો કરી દીધા. એટલે આ શરણ એમણે નથી કાતું. આ શરણ માટે જરૂર શું છે ભાઈ? કે વિના વરસાદ વિના વાદળ વીજળી સમકે રેણીમાં ઉગા બા. જે આત્માની વીજળી સમકે છે અને જે સદગુરુના આદેશ પ્રમાણે વર્તે છે, સદગુરુ આપણને શું કહે છે ભાઈ? કઈ બીજી ટેક આપે છે? તારા આટલી ટેક રાખવી પડશે, તારા હોળ હોમમાં રહેવા જોઈએ, તારા આટલી જાત્રાઓ કરવી પડશે. કઈ કીધું નહીં. સદગુરુ એ જ કહે છે કે ભાઈ વિશ્વાસ રાખજે. શું કહે? વિશ્વાસ રાખજે, નક્કીપણું રાખજે, તારા જરૂર ઉગારો થઈ જશે. કારણ કે તે જે માંગણી કરી ની સમજીને કરી છે ને તો તને જરૂર મળી જાય. જેમ જેમ ભક્તિના માર્ગમાં આવતા જાય એમ તમારા વિચારોના ફેરફાર કરે થવા. આ રાણીમાં પ્રગટા ભાવ ધીમે 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 તમારામાં સેવા ભાવ પ્રગટવા માંડે. જેમ સવારના બાબાએ સદાવ્રત એ સમય હલાવી તેથી કાંઈ નહીં નાણાં નહોતા તો આ કોણ કીધું એને કે આવ્યાને આશરો દેવો? કબીર સાહેબે કમાલને કીધું. કબીર કહે કમાલ કો દો બાતા सीख ले, कर साहब की बंदगी और भूखे कौन કીધું. કારણ કે માનવ સેવા પ્રભુ સેવા છે. જો એક જીવે સુખી થતો હોય તો પણ એ પ્રભુની સેવા જ ગણાય છે. ચોરી કરવા પોતાની જાતને શિવલિંગ ઉપર ચડાવી દીધો તો ભગવાન પ્રસન્ન થઈ ગયા. રામેશ્વરથી ગંગોત્રીથી પાણી ભરીને રામેશ્વર લઈ જતા પણ ધડેલો લપતો તો તરત જ ભગવાનનો ભાવ દેખાણો નહીં. કોઈને કૂતરામાં દેખાણો, કોઈને હોમાં દેખાણો, કોઈને નરમાંથી નારાયણ દેખાણો, ન દેખાણો. પણ જેને દેખાણો છે ને એની રેણીમાં ભાણ ઉગ્યા એટલે દેખાણો છે. એને રેણીમાં ભાણ ઉગ્યા એટલે દેખાણો છે. બાકી બીજાને શું હોય? દાસી જીવનને જ્યારે જેલમાં જોડાયો તેથી આવ્યો તો ભીમ સાહેબ મારવા. પણ કેટલાય મોટું નીચું રાખીને પૈસા કરવામાં રહી ગયા, વાલો આવે વયો ગયો. દેશળ ભગત વજનમાં મજબૂર થઈ ગયા. ચોકીદારી નોકરી કરવી હતી. રાજનો ત્યારે ચોકીદાર હતા. વજનમાં બોલાઈ ગયું, હવાર પડી ગયું તો ત્યાં ચોકીદાર બનીને ન્યા સહી કરી. તોય નીચું ગાળવા વાળા તો નીચું ગાળી લખ્યું જ છે ને જોયું નથી. આ હિંસા કરવા કેટલાય જણા એવું શું પાડી જોયું છે. ઉગારામે લીંબારામે નરસિંહ બાપાએ, ખાખા બાપાએ આંગળીને વેઢે ગણાવ્યા. 25-28 જણાએ જોયું. બીજા કોણે જોયું? રામજી બાપા, કિશન બાપા, ભોજા બાપા નામે જોયું. બીજા કોણે જોયું? લીલા નાની ઉંમરે જે ઉંમરે આપણે ભક્તિના કોટાનો મોટા તો સમાધિ લઈ લીધી. 30 વર્ષની ઉંમરે એટલે શું ઉંમર કહેવાય? 30 વર્ષે તો ભૂલ જ થયો. 30 વર્ષે તો ગોતતા હોય કે હવે અમારો છોકરો સેટ થઈ ગયો છે, જરાક
હવે કઈક છોકરી હારી ધ્યાનમાં હોય કહેજો. 15 વર્ષે 11 વર્ષે તો પરિપૂર્ણ મહાપુરુષ થઈ જાય છે. શું કામ થઈ જાય છે? એના જન્મ પ્રતિ જન્મ આમાં પ્રગતિ થાય છે ને એટલે જ 7 જન્મમાં ગુરુ તમને પાર પાડી દે. પણ અત્યારે જાળવીને હાલો ને તો હાથને લગી ગોસવાઈ ને આ જન્મે પૂરું કરી દે. એ આજુ શીખેલું કાલ ન ભૂલાય. તમે અત્યારે તમારું સેવાનું જે તમારા હૃદય ઉપર લીટો પડી ગયો છે એ પછી ભૂસાતો નથી. જ્યાં મોનિયા તમારામાં સેવા ભાવ પ્રગટી જાય, કોઈ કીધા કાંઈ કીધા વગર જ તમારામાં સેવાનો ભાવ પ્રગટી જાય. ઘણા છોકરા નાના મોટા પેટી વગર તો ઓટોમેટિક આવડી જાય, ઠાઠા ઠાકી ગયા હે કે ભાઈ ગમે એટલું કરી ભાવતું જ નથી. ઘણા તબલા એટલે આ બધું છે ને ભાઈ પૂર્વજન્મની પ્રીતિ એ પૂર્વજન્મના ખાતે તમને પાછું મળી જાય છે. એમ ગુરુ ભક્તિ પણ પૂર્વજન્મની પ્રીતિ જરૂર મળે છે. એટલે એક સમયે ગવાયા વગર જો આમાં ભાવ રાખીને હાલીએ, આમાં શું કરવાનું છે ભાઈ? હે તારા 24 કલાકનો એલા દહનો ભાગ ગુરુ નામે નહીં હોવી. હે સાર બોલ લેન મેં ખોયો સાર કો હોયો સોય. એકે પોતે હરિ ભજન જ નથી કર્યો પછી તને કુશળ ક્યાંથી હોય? કુશળ થાય ક્યાંથી? રેડીમાં ઉગ્યા જો રેડીમાં ભાણ ઉગે તઈ બાબા સમ્રાટનો કોટો સળે છે. તઈ સમરણનો ભાવ થાય છે, તઈ સમરણ કરવાની ઈચ્છા થાય છે. એટલે કે છે વિના મોમેનિયા કણહણ પાયકા. હૃદય રૂપી ભૂમિકા ઉપર ભક્તિ ભાવના કણહણ મુંડે પાકવા. એને વેળે કોઈ ચતુર સુદાને સુદા સત બોલો નીતર મત બોલો. આ તો પ્રેમનો પ્રદેશ છે. આ કોઈ જ્ઞાનનો પ્રદેશ નથી. આ પ્રેમનો પ્રદેશ છે. ગોપીઓ ગાંઠે કૃષ્ણ કૃષ્ણ સિવાય બીજું કઈ કહેતી નથી. અને શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કે ભાઈ જાઓ અને સમજાવો. તમને તો ગીતા જ્ઞાન આપ્યું છે પણ સમજાવવાનું ઉદ્ધવને ગોપી નથી. કે જાઓ ઓલી ગોપીને સમજાવો. આને આખી ગીતા સમજાવી તો કૃષ્ણ એને અનુભવ રૂપે નથી થયો, જ્ઞાન રૂપે કૃષ્ણ મળી ગયો હતો. અને જ્ઞાન રૂપે કેટલાય જ મળી ગયો ભાઈ. અનુભવ રૂપે બાકી છે. અનુભવ રૂપે બાકી છે. કે ભાઈ તમારે પંચાંગમાં લખ્યું છે આવતા મહિને 5 જ વર્ષ તાવ આવે છે, પણ પંચાંગ નિશોડો તો એક ટીપ નો નીકળે. જાય છે તો ઓલું કે ને વાર નો આવે પણ હા ના આવે. કોઈ પ્રેમી હૃદયની નજીક જાઓ તો તમે પ્રેમ વિના થઈ જાઓ. બાકી જેને એમ થાય ને કે હવે બહુ ભાઈ કરી ઠાકી ગયા બાજુમાં ન બેવું. જો તરી જવું હોય તો બેસું તો કેવા કે છે હાવ ભીના થઈ ગયા છે. એટલે કાયમ સત્સંગની જરૂર છે. એટલે કાયમ ગુરુના સંગની જરૂર છે. એટલે કાયમ ગુરુના સંગની જરૂર છે. તારા દાસના દાસની નિત્ય સત્સંગ વિના ભ્રષ્ટ થાય છે ડોગરા મનમાં. પુરાણ વિસ્પાથી દુર્જન દોયલો વિષ પીધે તન તેનું મરશે. પુરાણ વિસ્પાથી દુર્જન દોયલો એ દુર્જન છે ને ઝેર કરતાય ભૂંડો એમ કહે છે. ઝેર કરતાય દુર્જન ભૂંડો કે ભૂંડો કે ઝેર પીવો તો તમે કદાચ આ જન્મ ખોઈ બેસશો, પણ દુર્જનનો સંગ કરશો ને તો એ પાછો તો કેટલા ભવના પૂન ખાઈ જાય, કેટલા જન્મ તો પાછળ મોકલી દે. કોટિક જન્મના પુણ્ય તને મળ્યો આ મનુષ્ય અવતાર. ભાવે કરીને હરી નો ભજ્યો તો તને વાર વાર ધિક્કાર. જો આવો ભાવ કરીને ગુરુ મહારાજ મળ્યા છે પછી
જરા કે જો જેવો તેવો સંત થયો ભાઈઓ મનની ચોકી બાકી રાખજો જ્યાં ત્યાં સર્વધર્મ કુદરતના નામના સેમાં કોઈના નથી પણ જ્યાં ગુરુ અને શિષ્યનો સંગ થતો હોય ને એ શબ્દ ઉપાડી લેવા પૈસા વગર પણ જ્યાં કૃષ્ણ અને બીજું ત્રીજું જોડ તો નાતું હોય ને એને બધો કસરો કાઢી નાખો તો તમને પ્રેમ થાય ગોપી જેવો નગર તો નહીં થાય બાકી તો દેવાય પંડિત દે બાપા બહુ હોશિયાર હતા હજારો સંતોમાં આપ સોને સત્સંગમાં હરાવી દીધા પણ એને નરોહર ગઢ નતો જોયો હે નરોહર ગઢ નો જોયો આલી ઘોડિયામાં હોતી નાખી પ્રેમમાં ભીની લીરણભાઈ ઈ કે જો હોય તો જો મારી આલી એટલે ખબર નરોહર ગઢ ક્યાં આવ્યો હે નરોહર ગઢ ક્યાં આવ્યો આને રેલીમાં પ્રગટા છે પણ આને રેડીમાં પ્રગટા છે એટલે ઓદવજી તો જાય છે પણ ઓદવજી જેવા પ્રેમના પ્રદેશમાં પડે છે પેલા કાંટા લતાઓ વૃક્ષ આ બધા એને પ્રથમથી જ રોકી લે છે કે અહીંયા આવવાની જરૂર નથી અહીંયા જ્ઞાનની કોઈ ગીત વગાડતો નહીં વાયા પ્રેમનો પ્રદેશ છે અને અહીંયા પ્રેમ સિવાય બીજું કઈ થતું નથી કુલચક્ર વસ્ત્ર કાટે कह रहे थे हम तुम्हारे ज्ञान का पर्दा हम सीध देंगे प्रेम दीवानी आया तारा ज्ञान ની કઈ જરૂર એ જરૂર નથી જેવા રાધિકા નજીક જાય છે એટલે કહેવાય છે કે જ્ઞાન બોલાતું જાય છે પ્રેમ વધતો જાય છે આ જરૂરી છે આ સમજવું જરૂરી છે આ સમજવું ભજન કરતા તમારો પ્રેમ વધવો હોય તો તમે એ પ્રદેશમાં જઈ શકો બાકી કેટલાય જ્ઞાથી જ પાછા તો તમે કૃષ્ણને મળી શકો તો તમે ગોપીઓના ભાવને સમજી શકો બાકી ભજન કરતા ક્યાં વેપાર કરતા હોય કઈ નક્કી ન હોય વહાં હાંધા કરતા હોય વહાં હાંધા કરતા હોય ઘણી ગોપાદીનું ભજન થાય તો ઘણી કંઈક બીજું તો ઘણી કંઈક ત્રીજું સદગુરુમાં આપણી પ્રીતિ ઠેરાતી નથી એટલે કુદરત નજીક આવેલો હોવા છતાં મળતો આ તારા પાંચ પચીસના ઝઘડામાં મારો હીરો ખોવાડો કચરામાં આ હીરો ખોવાઈ ગયો કચરામાં આને કોઈ વેળે સત્સંગ સુજાડજો એ પ્રેમના પ્રદેશમાં જાય તો એક શબ્દ છે ભાઈ એની કિંમત સમજાવવા માટે એક શ્વાસની કિંમત સમજાવવા માટે एक श्वास में जाते तीन लोग का मूल आ कहना साथो कह दिया अब क्या बजाओ ढोल આજે તો એ તમને સડે છો કીધું સંતોએ ક્યાંય કોઈ જાતનો પડદો રાખ્યો નથી પણ ગુરુની રેણી અગપાર તાગર ઉગાસુર જે ગુરુની રેણી કેણીમાં રહે છે એ અગપાર છે ઉગારામાં ભાઈ ઈશાજા બાબાના વાતની બારું એક પકડું પેરો જોને જોઈ જ્યાં પણ વાસુ હોય ત્યાં વાસી જો બાપાના એક શબ્દની ઉપર આગળ પાછો કે પકડું નથી પહેર્યું અને નવદા ભક્તિમાં નિવેડો નથી એટલા દસદા ભક્તિ આવી છે કે જે વૃત્તિ હજાર ઘોડે દોડતી એક માં લઈને આપણને કુદરત ઓળખાવી દીધી ગુરુ કે દીતો દિન રાત તો રાત નક્કી થાય આ ભાવનો જ્ઞાન વાણનો ઉદય થાય ક્યું જ્ઞાન વાણ કે જે જ્ઞાન વાણનો કોઈ દિન નષ્ટ થવા પણ નથી અને હું કે રસ્ત જેવો આયામાં છે જ નહીં અખંડ બાણ ગાગલ ભીતર અને બહુ સગડીને વાળી તમે ઈ જોવો એટલે તમે આમ રાય બારે તમારા રોમે રોમની અંદર ફરક પડે તો એ ભૂમિકા ઉપર કુદરત તમને બધું સ્પષ્ટ દેખાય ત્યાં તમારે ક્યાંય વાસવાની લખવાની જરૂર જેમ જેમ અનુભવ થાય એવી વાત છે ભાઈ
ગુરુ કેરેની અગમ અપાર સદગુરુ હું કહે છે ભાઈ તમે સ્મરણ કરો, તમે આ અમર વરો, તમે આટલું કરો તો બાબા ગુરુ મહારાજ છે ને લવ સત્સંગથી સુખી છે ને લવ સ્મરણ છે તારા. પણ કેવું કોઈની હાજરી વગર તારી હાજરી ન હોવી જોઈએ. આવો એક શ્વાસ તો આપી દે તો પાર પડી, પણ એવો કોઈ શ્વાસો આપણો ભરાતો નથી. કાંઈક શ્વાસમાં માંગણી આપણી હોય અને હોય. અને દુઃખમાં તો એવું મજત કરે સમજાણી એક ધાર થઈ ગયો ખરેખર. દુઃખની અંદર કુદરતની એવી યાદી થાય કે નાભી ભેરાથી તમારો શ્વાસ હોવો પડે. दुख में सुमिरन सौ करे सुख में करे नहीं कोई, जो सुख में सुमिरन करे तो फिर दुख का है को. सुख नामा देह से आ देह में सुमिरन થઈ જાય તો સૂર્યસી નામનો દુઃખ મટી જાય એવું છે, કાયમી માટે મટી જાય એવું છે. રેણીમાં આવગા પડી જાય ભૂત જો ગુરુ શરણમાં તો એનું હવા કરોડનું મૂળ એ શુગલા સત બોલો નીતર મત બોલો. જો એક શ્વાસ કુદરતના નામનું ભરાઈ જાય, એક વાર સુરતા દુનિયા પહોંચી જાય, એક વાર જો એ સ્થિતિ એ પદનો અનુભવ થઈ જાય, પછી એનું હવા કરોડનું મૂળ છે. અને એટલે જો સંતોના આગ્રહ એટલે જ પૂજાય છે કે નહીં કે વાઘ કી બલિહારી જાગત પ્રગટ, જે ઘટની અંદર પ્રગટ થયો છે એ ઘટની બલિહારી છે, એ ઘટની બલિહારી છે. એટલે જો આ ઘટમાં ઉડી જાય તો આ ઘટની બલિહારી છે. એટલે ભાઈ એક શ્વાસો તમે ફૂંકી હાલો, તમારા શ્વાસા કાળ ખાય છે. પણ જરા જ્ઞાન દ્રષ્ટિએથી જો, સદગુરુની દ્રષ્ટિએથી જો સ્મરણનો મહાવરો રાખશો તો જરૂર તમને ભેટો થઈ જશે. આપણો પ્રથમ છે ને સેવા, પેલા સેવા કરી લેવી સદગુરુની, અને જે કાંઈ આપણા ભાઈલાઓ આવ્યા હોય બધી સેવા કરવી, તો અભિમાન પડવું આપણું ધીમે ધીમે ઓછું થઈ જાય. બરોબર, પછી સ્મરણ કરો સદગુરુ. એટલે મનની જે અજ્ઞાનતા હોય, જે વમળો હોય, ધીમે ધીમે ઓછા થતા જાય. અને એમાં સદગુરુનો સત્સંગ મળે તો ઓલો કહેવાય ને મળે વિક્ષેપ અને આવરણ ગળે દૂર થઈ જાય. અને પછી જે જ્ઞાન દ્રષ્ટિથી સ્મરણ થાય, ન્યા સદગુરુની કૃપા આપણો પાર ઉતરી જાય. ઉગા બાબાને કીધું એલા ઊંધો પૈડો કરી જાય. કાકે ક્ષેત્ર સફળ હતું, કારણ કે ક્ષેત્ર સફળ હતું. અને સફળ ક્ષેત્રની અંદર જો કાંઈ વાવી દે, ક્ષેત્ર સફળમાં પાછું કેવું મીઠું પાણી, ખારો પાણી તો બસ વાતો પડી જાય. મીઠું પાણી વાવો એટલે તરત ફળદ્રુપ જમીન થઈ ગઈ, તરત જ મોટે કોટા કાઢવા. તો એવો કોટો કાઢી ગયા. એના હવા કરોડના વિશ્વાસનો સવા કરોડનો મૂળ છે. બાકી જ્યાં જ્યાં આપણી વૃત્તિ ભટકતી હોય અને ગાંઠની અંદર રખડતી હોય તો એ શ્વાસની કોઈ કિંમત છે? એ બધા કાળ ખાય છે. આપણો એકો શ્વાસો સદગુરુમાં જેમનો છે એમ જાતો નથી, જરૂરી છે. સમસ્યા વેદમાં જે કોઈ સમજે પ્રેમ પિયાલા પાન, આ સદગુરુની એવી સમસ્યા છે, આમાં કરે એને ખબર પડે, બાકી ખાલી હાઈબ્રા રાખે કાંઈ ખબર ન પડે.
सदगुरु की समस्या ऐसी समझो तो सुखकारी संतो निर्गुण की गति न्याय जो हम जाए तो आ न्यारी है समस्या वेदમાં જે કોઈ સમજે પ્રેમ પિયાલા પાન તો આ પ્રેમ પિયાલાનો પાન થઈ હગે એમ છે જોધા પ્રતાપે ભણી હોવાની દાસે એક જ અક્ષરમાં છે ના તો ઘણી વાર એમ થાય એક અક્ષર એટલે આપણે 6 શબ્દની શાન દઈ છે તો આ એક અક્ષરમાં બાબુ આ હોવાની દાસે શું કઈ દીધું ત્યાં 5 વધારાના કે 5 વધારાના નથી પણ એક અક્ષર છે ને અનુભવનો સાર છે એક અક્ષર અનુભવનો સાર છે અનુભવ થાય એને શબ્દમાં ઢાળો તે એકના અનેક થાય પણ અનુભવ તો એકનો એક હોય કે જુદો અનુભવ એકનો એક તમે ગુલાબ જાંબુ કયો પહેરવે મીઠાશ આવી જાય પછી કોઈને કાળો જેવો ગુલાબ જાંબુ દેખાય કોઈને લાંબુ દેખાય પણ દેખાય ખરું તો આજે અનુભવ કર્યો તમે મીઠાઈનો ને એનો કયા શબ્દમાં અનુભવ કરાવશો તમે કે અનુભવ છે ને એનું એક જ અક્ષરમાં નામ છે અનુભવનું એક જ અક્ષરમાં નામ છે અનુભવ થાય એ તમે કોઈનું વર્ણન કરી શકો અને જે સદગુરુએ આપણને આ સમજણ આપે એ તો શાન રૂપે આપે છે શાન રૂપે આપે છે કે દેખ દીદાર તેરે દિલ ભીતર તું તારા દિલની અંદર જોઈ લે ભાઈ આ તમાશો ગજબનો હાલી રહ્યો છે તુરત તમાશા તનમાં જોગી તુરત તમાશા તનમાં આ તારા તનની અંદર આ તમાશો હાલી રહ્યો છે તારે કઈ આગે જોવા જવાની જરૂર હવે તારે કાશી મથુરા કેદાર ક્યાંય જવાની જરૂર તારે ઘટમાં ગંગા ઘટમાં ઠાકોર ઘટમાં કોળન હારો છે તારે જે કે બધું તારા ઘટમાં છે તારે બહાર જવાની કઈ જરૂર નથી જ્યાં ઉભા હોય ત્યાં સદગુરુના સમરણમાં ડૂબી જાવ તમારે ક્યાંય બીજે જવાની જરૂર ત્યાં કાશી જાય કઈ આમલું થઈ જાય નો જાય તોલું થઈ જાય એવું નથી ગધેડા કાશી જાય તો ગધેડા જ નહીં કઈ એમાં ફેરફાર ન થાય કઈ હાથી ન થઈ જાય એટલે કબીર સાહેબ નો કહેવત હતો કે કાશીની અંદર કદાચ મરીએ છેલ્લો શ્વાસો કાશીની અંદર જો લેવાઈ જાય તો તરત જ આપણને સ્વર્ગ મળી જાય કબીર સાહેબ કે આ બધી ભ્રાંતિ ભ્રમણા વાળી વાતો છે જો મન કાશીમાં સદગુરુ રૂપી કાશીમાં જઈને આપણો આ દેહનો છેલ્લો શ્વાસો ફૂટી જાય તો આપણું ભાઈને કામ થાય બાકી હોય આ દેહના એવા કોઈ આ સૃષ્ટિ ઉપર કોઈ એવું નામ નથી સબ ભૂમિ ગોપાલ કી જ્યાં જવું એના સ્વરૂપ સિવાય બીજું કોઈ સ્વરૂપ છે કોઈ હારી નથી કોઈ નરસિંહ નથી બધું એનું જ સ્વરૂપ છે એટલે મગજમાં જાય છે અને ત્યાં દેહનો ત્યાગ કરે છે કે બધી માન્યતાનો સદગુરુએ આપણને બાદ કરી અને ચોખ્ખું કરીને કાકરા કસ્તર કાઢીને આપણને આ વસ્તુ સમજાવી છે એટલે ભાઈ જે આ વાત છે એ સમજવા જેવી છે અને આ રસ માણવા જેવો છે અને આ માણવા માટે જ મનુષ્યનો દેહ મળ્યો છે આ વાત ચોક્કસ છે તો આ કરી લીધા જેવી જરૂર છે જો આમાં કઈ ગબડતમાં રહીશું તો છેલ્લે શ્વાસે પારાવાર મુશ્કેલીનો કોઈ પાર નહીં આવે અને તેને ભેગું કરવા જાય કઈ ભેગું થઈ છે ગુરુ કૃપા આપણો પાર છે તમે કરો ન કરો જો ગુરુનો ભાવ હોય કારણ તારો છે એ પછી તમે જ પકડે એક બાબા ભગવાન નાના મુનિને ભાવ થયો કે બાબા આ ભક્તિ વાળો જીવ છે આમ છે એવું છે કારણ તારો ને કે એને જો પૂછજો સ્વર્ગમાં આવું છે ત્યાં જઈને પૂછી બાબા હું નારદ મુનિ મારું જીવન ધન્ય થઈ ગયું તમને ભેળા થાય કાલ તને ભગવાને બોલાવ્યું સ્વર્ગમાં તારી વૈકુંઠમાં રાહ જોવે છે અરે ભગવાન મારે જરા કાંઈ એક છોકરો સલો બાકી છે એ પરિણામે લો કે હારો ત્યાં જરા
ફરીવાર આવો ને ત્યારે જઈશું આપણે. વળી અમુક સમય પછી પાછું યાદ આવ્યું, બાપા લગ્ન તો થઈ ગયા પણ દીકરાનો જન્મ નથી થયો. હવે આનંદ દીકરો થઈ જાય એટલે હું તૈયાર જ છું, મારો પોતલું તૈયાર છે. વળી ભગવાન યાદ કરી લીધો તો આય ને વળી ગયા તો ગયા કે બાબા હોય ગયા. અરે તારી ભૂલી થાય, બાબા હોય ગયા ક્યાં? બાબા હોય ગયા 2 વર્ષ થયા. ઓહો, તે નાના મુનિએ જરા દ્રષ્ટિ કરી, એના ખેતરમાં ડેડકો પડી, ઓલી કો હાલતી હતી ને ત્યાં આડો ઓલા દોરિયામાં પાણી વહેલું છે ને ત્યાં માંડો ઊભો રહ્યો, ફૂલાય બારે નહીં ઉડે એટલે દોરિયા પાતા હતા. નારદ મુનિ કે જોતો ખરા, આ જીવનો અભાય ગામમાંથી જાતો જ નથી. આ વાસનિક મન ચોખ્ખું કોઈથી થતું નથી. ત્યાંથી ઉપાડ્યો ને તારી લીધો. આ સદગુરુ કૃપા છે ભાઈ. ગુરુ કૃપા ધારે તો શું ન થાય, પણ ગુરુ કૃપા સિવાય આપણને સદગુરુએ કંઈક કીધું છે કે ભાઈ અમે તમને સમરણ અને આ ભાવમાં રહેવાનું કહીએ છીએ. જો વિશ્વાસ રાખીને કરશો તો મને મારા નાથ ઉપર પૂરો વિશ્વાસ છે કે આપણને તારી લેશે, અને અનેકને તાર્યા છે, અને આપણે એના છે આપણને તારી જ લેશે, એમાં કોઈ શંકાના સ્થાન નથી. એટલે આ વાત થોડવારની નથી છે, કેમ કે આ કોઈ કલ્પનાનો ધર્મ નથી. આ સૂર્ય ઈશ્વરથી મનથી આમ હાલતો 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 કબીરને ત્યાંથી હાલતો હાલતો ભાણ સાહેબ થી હાલતો હાલતો એમ માનો ને કે ઈર્ષાગર પણ ત્યાંથી આ લગી પહોંચ્યો છે. આ પોસાડવા વાળા છે ને અનુભવ કરીને પોસાડ્યો છે, એમ ખોટી વાતો નથી. જગતમાં ભગવાન છે એવું કેવું એ જીગરવાળાનું કામ છે, બીજા ત્રીજાનું નથી. જીગરનું કામ છે કેવું બહુ અઘરી વસ્તુ છે. હૈસેમાં તો આ ટોળું હોય હૈસે, મને એવું લાગે છે હૈસે, પણ છે એવું કહેવા વાળા રહ્યા ને આ એની ફોજ છે, અને આ મોજે એની છે. આ મોજે એની છે. એ સુધારાની મોજ ને એ રૂપનાથના શરણે જઈને એને જે આનંદ કરી લીધો એક રાતની અંદર, તો એટલે નક્કી થઈ ગયું. વિચાર તો કરો, એક રાતમાં રૂપનાથ જ્યારે મળવા આવ્યા જોધા બાબાને, એક રાતની અંદર આ નક્કી થઈ ગયું કે આનંદ નથી. એટલે સુરલા સતબોલો નહીં મત બોલો તમને ગોરા પીરાની યાદ. ભાઈ સંતો આ કાયમ રામ નામનું રટણ કરવાનું કહે છે. ભજમન રામ નામ રણકારા, રટમન રામ નામ રણુકારા. કાયમ આ શબ્દનું ભજન કરવાનું કહે છે. રામ નામ તબ જાણ્યો સંતો, કે ક્યારે કે આત્મ તત્વ પીસાયો સંતો, ત્યારે રામ નામને જાણ્યો. એટલે જેને જે મળ્યા છે પૂર્ણ મળ્યા છે. સદગુરુમાં કોઈ ભેદ ન રાખો, સદગુરુમાં કાયમ ભગવાન ભાવ રાખી અને જો સમરણ થઈ જાય તો આપણું જીવન પણ ધન્ય બની જાય. બોલો સદગુરુદેવની જય.